નથી મેં નથી ભર્યું કાંઈ. તો મિત્રો વરસાદ જોવો તમે અમારા ગામમાં તમે આ અમારે આ ખારી નદી છે ગાંડી તુર બની છે તમે જોવા બે ફૂટિયા તણાઈ ગયા એ ક્યાં ગયા નીકળી ગયા અમને ડીપ હોતો કોક ની ગઈ ખબર છે હા થળી જાય ને વાહન એ બધા બંધ થઈ ગયા છે તમે જોવા આ લગભગ અમારે 30 ફૂટ ઊંડી છે તમે જોવા આ બધા ઘર છે અને પાણી આવવાની ફૂલ શક્યતા અમારે ઓલું ગોડાઉન છે ગોડાઉનની ત્યાં વંડી પડી ગઈ છે જોવા તમે ગોડાઉનથી સારું પાણી આવે છે અંદર હવે બસાવ કામગીરી વાળા આવી ગયા છે તમે જોવા કેમ કે કેટલું ઢોર આમાં તણાઈ ગયું છે 2-3 ખૂટિયા તણાઈ ગયા છે બસાવ કામગીરી વાળા આવ્યા છે તમે જોવા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો હું ચોલા ખૂટિયા નીકળી ગયા બાદ આજો આમાં ભાડા બધા જ્ઞાન પૂરા થઈ ગયા ને ભાડા હા બે અહીંયા ઘર હતા વી ગયા અમારે ખારી રીતિયા ગાંડી તુર બની છે રોડ ઉપર પાણી આવી ગયું છે રોડના ગાંઠો ગાંઠ પાણી આવી ગયું છે અને આ અમારે બસાવ કામવાળા આવી ગયા છે તમે જોવા બસાવ કામ કરવાવાળી આ ટુકડી હતી તમે જોવા મોટા મોટા લાકડા અત્યારે તણાઈને આવે છે આ બજુર્ગ ગામનો નજારો છે તમે જોવો અત્યારે હજી તો વરસાદ બહુ અંધારેલો છે તમે જોવો 2 દિવસ એક જ ધારો વરસાદ પડી રહ્યો છે બજુર્ગમાં ગામના તો જાણે આમ 2 ભાગ પડી ગયા હોય તો આ બાજુ ગામ છે અને આ બાજુ ગામ છે બેની વચ્ચે આ એક નેરું છે આ બાજુથી ઓલી બાજુ જવાનો રસ્તો હતો આ હવે જે આ માણસો આ બાજુ આવી ગયા છે એ પેલી બાજુની જઈ શકતા અને એ બાજુના લોકો આ બાજુ નથી આવી શકતા લગભગ મને સાંભળતું કે મારા અત્યારે લગભગ 30 વર્ષ છે 30 વર્ષમાં લગભગ આ પહેલી વખત એટલું પાણી આવ્યું છે તમે જુઓ તો કોમેન્ટ કરજો મિત્રો કે તમારા ગામમાં કેવો વરસાદ છે અને તમે જોવો આ નજારો વરસાદ ઈ જો અંધારેલો જ છે જો એ વરસાદ ચાલુ જ છે એ વરસાદ બંધ નથી થયો તારું હું કેવું જીગાર કેવો વરસાદ છે આજ નહીં થઈ હતી તને છેતરીમાં આવી જાય હવે થોડોક વરસાદ વધી રહ્યો છે
પાણી તમે જોવો કેવું પાણી અત્યારે આવી ગયું છે. બે ગામના ભાગ પાડી દીધા છે અને એક અમારે ગોડાઉનની મોટી એક દિવાલ પણ પડી ગઈ છે જે લગભગ 50-60 વર્ષ એ દિવાલ હતી, હવે એ પડી ગઈ છે. એટલું તો પાણી મેં 30 વર્ષની અંદર આ પહેલી વખત જોયું છે કે એટલું પાણી આવી ગયું. તમે જુઓ આ મોટું જબર લાકડું ત્યાં તણાઈને આવ્યું છે. તમે જુઓ આનો પ્રવાહ કેટલો ઝાઝો હોય છે. અને ઘડીક પહેલાં તો 2 બળદ આમાં તણાઈ ગયા છે, ખૂટ્યા હતા 2, એક ભેંસ તણાઈ ગઈ છે. બસાવ કામગીરીવાળા આવી ગયા છે, હવે એ ગોતે છે. જો આ લાકડા તમે જુઓ. તો આ મિત્ર આવું પાણી હોય તો થોડુંક સાવચેતી રાખવી અને અંદર ઉતરવું નહીં, અને જેમ બને એમ માણસોની મદદ કરવી. હા ભરતભાઈ, તમને સાંભળતા કેટલા વર્ષ પહેલા આવો વરસાદ આવ્યો હતો? 25 વર્ષ 40 વર્ષથી મેં નથી ભર્યું કાંઈ. હા રાજુભાઈ, તમારું શું કેવું? તમારા કેટલા વર્ષ આવો વરસાદ નથી આવ્યો? અમારે આવા 15 વર્ષથી વરસાદ આવ્યો નથી. 15? ઓલા ભાઈ કે 40 વર્ષ નથી આવ્યો. તો જોયું તમે મિત્રો, કોક કે છે 15 વર્ષ સુધી આવો વરસાદ નથી પડ્યો, કોક કે 40 વર્ષ પહેલાં આવો વરસાદ આવ્યો હતો, એ પછીનો અત્યારે વરસાદ આવ્યો છે 40 વર્ષ પછી. તમે વિચાર કરો. અને આ 40 વર્ષ પછી આવું પાણી આવ્યું, માણસો જો તમે જોવા આવ્યું, એ માણસો આ બધું પાણીનો નજારો જોવા આવ્યા છે. જોવો તમે. અને આ અમારું બજુડ ગામ છે, ગામના 2 ભાગ પડી ગયા છે. આ બાજુ ગામ છે અને વચ્ચાળે આ નેરાઈ જેવું છે, અને આ બાજુ ગામ છે. અને પાણી વધતું જ જાય છે, પાણી ઘટતું નથી, વધતું જાય છે. અને નાના છોકરાને કેવું કે ઘરની બહાર ન નીકળે, ઘરની અંદરની અંદર રહે. ચોર આવ્યા એમ પા આનો બસાવ કામ અત્યારે ચાલુ છે. હાલો આગળ. કેમ લાગે આપણે કાગડો થઈ જાય છેતરી? પવન નીકળ્યો છે બહુ. હલો, હા બસાવ કામ કરવા વાળા છે. અમારો નરેશ જાય જો. પબ્લિક જોવા તમે, પાણી જોવા કેટલું પબ્લિક આવ્યું છે. પહેલી વાર